શ્રી શારદા વિદ્યા મંદિર સિંગણપોર સ્થિત શાળામાં ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું ઝળહળતું પરિણામ। શ્રી શારદા વિદ્યા મંદિર સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળા અને સિંગણપુર, કતારગામ અને સુરતની અંદર શ્રેષ્ઠ પરિણામ આપતી શાળા છે। હું રામ પરમાર, આચાર્ય શ્રી શારદા વિદ્યા મંદિર સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી ડિપાર્ટમેન્ટ। આજે જ્યારે ગુજરાત રાજ્યનું ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ આવ્યું છે, ત્યારે શારદા વિદ્યા મંદિરની અંદર પણ ઝળહળતું પરિણામ આવ્યું છે। સાયન્સ વિભાગ, કોમર્સ વિભાગ બંને વિભાગનું આમ જોવા જઈએ તો બહુ બેસ્ટ પરિણામ આવ્યું છે। A1 વિદ્યાર્થીઓની સંખ્યા ટોટલ 5 છે, જ્યારે A2ની અંદર 24 વિદ્યાર્થીઓ આવ્યા છે અને B1ની અંદર 34 વિદ્યાર્થીઓ આવ્યા છે। 90 અપ PR વાળા તો 46 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ છે। કોમર્સની અંદર પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રજાપતિ સાર્થ છે, જ્યારે દ્વિતીય ક્રમે આવે છે પરમાર એકતા અને ત્રીજા નંબર ઉપર આવે છે કલસરિયા કૃષિકા। એવી જ રીતે સાયન્સની અંદર પણ બહેરા ગુંજન અને અણઘણ ઝીલ પણ ફર્સ્ટ સેકન્ડ રેન્ક લાવી અને શાળાનું પરિણામ શ્રેષ્ઠ લાવ્યા છે। ગુજકેટની અંદર પણ શાળાના વિદ્યાર્થી ગુંજને 115 માર્ક્સ 120માંથી લાવી શાળાનું પરિણામ શ્રેષ્ઠ લાવવામાં ખૂબ પ્રયત્ન કર્યો છે। આમ ઓલ ઓવર જોવા જઈએ તો શાળા દ્વારા, મેનેજમેન્ટ દ્વારા અમને જે કંઈ સૂચનાઓ આપવામાં આવી હતી, અમારા ઉપર જે કંઈ ધ્યાન આપવામાં આવ્યું હતું અને એને ધ્યાને રાખી અમે શિક્ષક મિત્રો સાથે વાર્તાલાપ, વાલી સાથે વાર્તાલાપ અને વિદ્યાર્થીઓ ઉપર સતત ફોકસ રાખ્યું, એટલે આ પરિણામને અમે પ્રાપ્ત કરી ચૂક્યા છીએ। ખરેખર આ પરિણામની અંદર મેનેજમેન્ટની સાથે સાથે અમને શિક્ષક મિત્રોનો અને વાલીનો પણ એટલો જ સપોર્ટ મળ્યો છે અને અમારા વિદ્યાર્થીઓએ અમે જે કહ્યું એ પ્રમાણે કાર્ય કર્યું છે, એટલે આ સફળતા અમને પ્રાપ્ત થઈ છે। મારું નામ મહેશભાઈ બુલાણી, સાયન્સ વિભાગનો હેડ તરીકે અત્યારે હું અહીંયા કાર્યરત છું। સાયન્સ વિભાગમાં આજનું જે આપણું રિઝલ્ટ છે એ ખૂબ જ સુંદર આવ્યું છે। ખાસ કરીને વાત કરું તો બહેરા ગુંજન કરીને જે વિદ્યાર્થી છે એમનું જે રિઝલ્ટ છે, કહી શકાય કે એને ટ્રિપલ એચિવમેન્ટ મળેલ છે। ટ્રિપલ એચિવમેન્ટ કહેવાનો મતલબ એ છે મારો કે એમને સાયન્સમાં સાયન્સ PR 99.78, ઓવરઓલ PR 99.57 અને જ્યારે ગુજસેટમાં પણ 115 માર્ક મેળવી 99.38, એટલે કહી શકાય કે 3માં 99+ PR લાવી એક ખરેખરમાં એક શારદા સ્કૂલનું ગૌરવ, અમારું બધાનું માન પણ વધાર્યું છે। બરાબર, તો વિશેષમાં એ જ વાત કરીશ કે બધા જ બાળકો છે જે ખૂબ સરસ રિઝલ્ટ લાવ્યા છે, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન। સાયન્સમાં આપણું ખૂબ જ સરસ રિઝલ્ટ છે। આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં આનાથી પણ સારું રિઝલ્ટ લાવી અને આપણે નહીં કે માત્ર સિંગણપોર, કતારગામ, સુરત લેવલે, ગુજરાત લેવલે નામ રોશન કરીશું એવો ભરોસા સાથે બધાય બાળકોને ખૂબ ખૂબ અભિનંદન। જય હિન્દ, જય ભારત। સર, આટલું સારું રિઝલ્ટ સાયન્સમાં આપણે લાવી થઈ ગયા છે, કયા કારણો છે, કયા આપણે છોકરાઓને કેવી પ્રકારની મહેનતો કરાવી છે એ વિશે પણ કહો। સાયન્સ છે એ ખાસ તો બાળકો તો મહેનત કરતા જ હોય છે, પણ જ્યારે એને એક પ્રોપર સિસ્ટમ મળતી હોય છે, ખાસ આપણે સિસ્ટમ ઉપર બિલીવ કરીએ છીએ। જેમ કે સમયાંતરે પરીક્ષાઓ લેવી, બાળકોના નાના નાના ડાઉટ્સ કરાવવા, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। બાળકોને રાત દિવસ મહેનત કરવા માટેનું એક ખાસ કરીને મનોબળ આપવું, બરાબર, એની સાથે રહીને આપણે મહેનત કરવી। મને એ કહેતા ગર્વ છે કે અમારા બાળકો જે સારું રિઝલ્ટ લાવ્યા છે એને આપણે સવારે વહેલા ઉઠીને રાત્રે મોડા સુધી કેટલું વાંચવું, કેવી રીતે વાંચવું, નહીં કે એકલા આપણે સાથે રહીને કામ કર્યું છે। તો એટલા માટે આપણને આવું ટ્રિપલ અચીવમેન્ટ જેવું રિઝલ્ટ મળેલ છે અને તમામ સાયન્સના વિદ્યાર્થીઓ કે જે આવું સરસ રિઝલ્ટ લાવ્યા છે, કંઈક ને કંઈક તનતોડ મહેનત જ કરી હશે, પણ આગળના ટેકનોલોજીના જમાનામાં એ ખૂબ જ આગળ વધશે એવો મને સંપૂર્ણ ભરોસો છે। સરસ, સૌજીભાઈ પટેલ, શારદા વિદ્યા મંદિર, શારદા ઇંગ્લિશ એકેડમીનું આજે 12 સાયન્સ અને 12 કોમર્સનું ખૂબ સારું રિઝલ્ટ આવ્યું। ઉત્તમ શ્રેષ્ઠ રિઝલ્ટ માટે શાળાના ઉત્તીર્ણ થનારા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા અને આ સારા પરિણામ પાછળ જેઓએ મહેનત કરી છે એવી અમારી શિક્ષક ટીમ અને આચાર્ય ટીમને ખૂબ ખૂબ અભિનંદન। સર, આપ ખૂબ લાંબા વર્ષોથી એજ્યુકેશન સાથે જોડાયેલા છો। આજે જ્યારે 84% જેટલું ખૂબ મોટું રિઝલ્ટ સાયન્સનું આવ્યું છે, આપ આ રિઝલ્ટને કેવી રીતે જુઓ છો? આમ ઉત્તરોત્તર ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, શિક્ષક સ્માર્ટ વર્ક કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ ફ્યુચરને ધ્યાનમાં રાખીને કારકિર્દી માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અને ગવર્મેન્ટનો પણ, સરકારનો, એજ્યુકેશનનો સરકારનો પણ હકારાત્મક આમાં અભિગમ છે, એટલે એટલું સારું રિઝલ્ટ અને શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે। સર, જે વિદ્યાર્થીઓ થોડા માર્ક્સ માટે A1 ચૂકી ગયા છે, એને આપ શું મેસેજ પાઠવવા માંગો?
આમ રિઝલ્ટ છે, પરીક્ષા છે, પાસ નપાસ થઈ શકે, 2-5 માર્ક ઓછા આવી શકે, એના માટે હિંમત હારી જવાની જરૂર નથી. આ એક પરીક્ષા છે, એ છેલ્લી પરીક્ષા હોતી નથી વિદ્યાર્થીઓ માટે. એ જીવનની લડાઈમાં તો ગમે ત્યાં ગમે તે રીતે આપણે આગળ વધી શકીએ છીએ. એવા વિદ્યાર્થીઓને પણ મારી હાર્દિક શુભેચ્છા. હિંમત રાખીને આગળ વધે, આવતા દિવસોમાં એ સારામાં સારું પરિણામ જે મેળવી શકે છે. અંતમાં જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ નથી થઈ શક્યા એ લોકોને આપ શું મેસેજ પાઠવવાનો? સારા માર્ક્સ માટે દરેક વિદ્યાર્થીના પ્રયત્ન હોય, એની પાછળ શાળાએ પણ પ્રયત્ન કર્યા છે, શિક્ષકે પણ પ્રયત્ન કરે છે, અને એ લોકોના વાલીઓએ પણ, પેરેન્ટ્સ પણ સારા પરિણામ માટે પ્રયત્નશીલ હશે. તેમ છતાંય તે આ એક પરીક્ષાની અંદર કદાચ એ સારું પરફોર્મન્સ ન કરી શક્યા હોય તો આવતી પરીક્ષા માટે, સારા પરિણામ માટે હજી વધુ સારી મહેનત કરીને આગળ આવી શકશે. અંતમાં સર, આપ જે વિદ્યાર્થીઓ આવનારી પરીક્ષાઓમાં Jai Hind, Vande Mataram. I, Ghanshyam Kumar, Principal of Sri Sharda English Academy. As we all know that today HSC Commerce and Science result has been announced by government, and I would like to extend my heartfelt congratulations to every achievers who performed nicely in the board examination, as well as I am proud to share that Sharda Vidya Mandir also performed nicely in the board examination. As you know, we could secure around 5 A1 and 24 A2 in board examination. It is really appreciable when total board result is 84%. Instead of that, our institute could achieve 98% result, which is really appreciable. I really appreciate the team member of our school, teachers, management team who have continuously given the support to achieve this result. Thank you. સર, વેડ રોડ જેવા અંતરિયાળ વિસ્તારમાં અંગ્રેજી વિભાગમાં આટલું સારું રિઝલ્ટ લાવવું કેવી રીતે શક્ય બન્યું? Because we have strong teachers who work day and night without watching their time. Management is always being supportive. We have run the night reading classes throughout the year, which could help to achieve the good score in the board examination. મારું નામ બહેરા ગુંજન. હું શ્રી શારદા વિદ્યા મંદિરમાં મારું 12મું ભણો. મારે બોર્ડમાં 99.78 PR આવ્યા અને મારા ગુજકેટમાં 115 માર્ક આવ્યા, જેમાંથી મને 99.38% મેળવ્યા. મારા ફિઝિક્સમાં 97, મેથ્સમાં 98 અને કેમિસ્ટ્રીમાં 97 આવ્યા, જેથી મારું ઓવરઓલ પર્સન્ટેજ અને મેરિટ 99.78 બન્યું. આપણા સરોએ આપણી પાછળ ખૂબ મહેનત કરી છે. જેમ કે મહેશ સરે કીધું, એમને અમને સવારે જલ્દી બોલાવીને રાત સુધી લેટ અમને ફૂલ ગાઈડન્સ આપતા હતા કે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, બધી મેનેજમેન્ટ, અને તે પોતે પણ આપણા રિઝલ્ટ માટે બહુ કોન્ટ્રીબ્યુશન એમને આપ્યો છે. આટલું સારું રિઝલ્ટ તમારું આવ્યું છે, એ તમને એવો ખ્યાલ હતો કે આટલું તમે રિઝલ્ટ મેળવી શકશો? ખ્યાલ તો હતું, કેમ કે સરે એટલી પ્રેક્ટિસ લીધી, આપણે એટલા ટેસ્ટ પેપર આપ્યા. એવરી વીકલી એક્ઝામ હોતી હતી અમારી. સર અમને જલ્દી બોલાવીને અમને ટેસ્ટ પેપર આપતા હતા, ક્વેશ્ચન પેપર આપતા હતા, જેથી અમને વધારે પ્રેક્ટિસ મળે. અને સરે અમને બહુ જ એક્ઝામથી પ્રિપેર કરાવ્યા છે, એટલે અમને બોર્ડની એક્ઝામ એટલી મોટી ન લાગી. એમ જ લાગ્યું કે અમે ડેલી એક્ઝામ આપી છે, તેમ જ લાગ્યું. 10thમાં તમારા કેટલા પર્સન્ટેજ હતા અને 10th અને 12thમાં તમને શું ચેન્જીસ લાગ્યા? 10thમાં મને આટલો મોરલ બૂસ્ટ નહોતો, કારણ કે મારા ટીચર મને ભણાવતા તો ખરી, પણ એટલો મને મોરલી સપોર્ટ નથી કરતા હતા. એ ખાલી એમ કહે ને કે ખાલી હા આવી જશે, માર્ક થઈ જશે એમ કહેતા હતા, પણ એમ કટોકટ કે ભાઈ 99 PR આવશે એમ મને કોન્ફિડન્સ નથી આપતા હતા. પણ જેમ જ હું 12thમાં આવ્યો, મેં એટલી એક્ઝામ અને એટલી પ્રેક્ટિસ કરી, ત્યારે મને ખૂબ જ સારી રીતે ખબર પડી ગઈ કે મારું અહીંયા બહુ સારું કોન્ફિડન્સ બની ગયું છે, અને બધા ટીચરે જે મારી પાછળ મહેનત કરી છે એનાથી મારું 99 PR તો ચોક્કસ આવશે જ. તમારી સ્કૂલમાં તમારું જે રિઝલ્ટ આવ્યું છે એનો શ્રેય આપ કોને આપશો? હું શ્રેય આ બધા શિક્ષકોને આપીશ, પણ ખાસ કે મયુર સર કેમિસ્ટ્રીમાં, હિરેન સર ફિઝિક્સમાં, કિશન સર ફિઝિક્સમાં, કાં તો મહેશ સર મેથ્સમાં, એમ બધા ટીચરોનો કોન્ટ્રીબ્યુશન થતો જ, પણ મહેશ સરે અને મયુર સર અને હિરેન સરે બહુ સારી રીતે અમને એમનો કોન્ટ્રીબ્યુશન આપ્યો છે, જેમાંથી એમનો પર્સનલ ગાઈડન્સ પણ બહુ હતો. મારું નામ પ્રજાપતિ સાર તમીશભાઈ છે. હું છેલ્લા 14 વર્ષથી શ્રી શારદા વિદ્યા મંદિરમાં અભ્યાસ કરું છું. તે ઉપરાંત મારે 12 કોમર્સમાં શ્રી શારદા વિદ્યા મંદિરમાં અભ્યાસ કર્યા બાદ 99.66 PR આવ્યા છે, જે બદલ મને ખૂબ જ આનંદ થયો છે. તે ઉપરાંત
આ શાળાએ મને એટલું ગાઈડન્સ આપ્યું છે, તેમજ શાળા દરમિયાન મને એટલું મોટિવેશન મળ્યું છે કે મને આ એક્ઝામ, બોર્ડની એક્ઝામ એ નોર્મલ એક્ઝામ જેવી જ લાગી છે. કારણ કે અમારી શાળાઓમાં ઘણી બધી એક્ઝામો લેવાતી હતી, જેમ કે વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, તે ઉપરાંત ઘણી બધી રાઉન્ડ ટેસ્ટ અમે આપી, તે ઉપરાંત મોડલ ટેસ્ટ જે પ્રોપર બોર્ડની જેમ જ લેવાય છે અને શિક્ષકો પણ બોર્ડની જેમ જ તે પેપર તપાસે છે. તે રીતની એક્ઝામો અમે ઘણી બધી આપી, તેથી મને આ એક્ઝામ એ નોર્મલ એક્ઝામ જેવી જ લાગી. શું બનવા માંગો છો આગળ? આગળ હું એક સક્સેસફુલ બિઝનેસમેન બનવા માગું છું. તે માટે મારે ઇન્વેસ્ટમેન્ટ જમા કરીને પોતાનું કંઈક કરવું છે, પોતાની કંપની ખોલવી છે. 10મા અને 12મામાં તમને શું ફરક તમારા અભ્યાસમાં લાગ્યો? 10થમાં પણ હું આ જ શાળામાં હતો, તેથી 10થમાં પણ મારે A1 ગ્રેડ જ હતો. 10થમાં મારે 91% હતા, પરંતુ 10થમાં શું હોય કે 10થમાં બધા સબ્જેક્ટ મિક્સ હોય. 12th પછી મેં કોમર્સ સબ્જેક્ટ સિલેક્ટ કર્યો અને તેની પર મેં પ્રોપર ફોકસ કર્યો, તેથી મને આ 12th એકદમ ઇઝી લાગ્યો અને 12થમાં હું 93% સુધી પહોંચ્યો.